બાપુ બાપુ પેલો એ ના આવ્યો પાછો કઈ નો દહીનું દળાવા ગયો છે અને મુએ હોય હવારો ના પંપ સોટામાં મરી ગયો એને કીધું તો કે તું વહેલો આવજે રો આ ભત્રીજા જેવું કરે છે હમણાંથી બગડી ગયો છે ખૂબ આ હવારો નો દહીનું લઈને ગયો છે હજી આવ્યો નથી આ મારો હોય પંપ ઉપાડ્યામાં ખભા રહી ગયા હા હા હવારો નો પાછા પંપ ને શું થયું બંધ થઈ જાય છે ઘડી ઘડી કોઈને કીધું તું કે તું કફટ દઈને આવજે રો પાછો તું આવજે રો લે તરત દહીં નું દળાય આ કોક નાખીને બેહી રહ્યો છે પાછો એને પેલો ગપ્પા મારવાનો વધારે શોખ છે પાછો એને હા એને ખબર ના કે મારે કાકો દવા છોડતા હજી હું ટેકો કરાવું જોર આવે છે બીજું કોઈ ન થઈને અને હું હવારોના 5 કિલો દહીંનું લઈને જાય હજી વળતા તો થયા જ નહીં કીધું તું ને કે ફટદીને આવજે લે પાછો ફરતો તો સજ નથી કે આ ઘંટી વાળા દહીંનું દળી આલ્યું કે ના દળી આલ્યું હજી તો કારણ ઉભો રહેવા દો આટલામાં સોટી દેવા દીજો પેલી હું હવારો ના જો કેટલી દવા સોટી પણ હીરે હજી દહીંનું દળાઈ નહીં પાછો આવ્યો કારણ હું તાજ નહીં ગોમો જાય ભાઈ બેહી રહ્યા આડો વળો કાને ના પાડે તો કરે આવજે રો ફટાફટ ના હા નેદો મને પાછું જેટલું થઈ ગયું જો આગળ હમણાં તો મજૂર કરીને નેદો આવ્યું કઈ હાલ નહીં જોટવી હમણાં છોટો હાલ તો ખાલી આ નેદો મને જોવા દીજો મને આ જોવા કે જેટલું થઈ ગયું હે એટલી ધરો છે મોય મફળીઓ વગર આવા જ નહીં દે હું એને કીધું કે તું આ એરે આવ્યો હતા અમે 2 જણા થઈને આ છોટો તો પાર ના આવે જલ્દી તાણ જવા દે તાન તું બીજું તો શું કરું તાર સાચી જો હેડી ને આ મારા કાકાને કઈ નો કહું છું કે સાયકલ બાયકલ લઈ આવો તો સારું તો મારે ઉપાડી આપવું ના પડે કેટલું હેડવું પડે છે હોયથી હવે ગમે જેટલું 2-3 કિલોમીટર હેડવું છે તારે રોજ હેડીને કોણ જાય કોક લેવું હોય તો તરત જાજે ભત્રીજા અલ્યા કેટલો હેડું દાડાનું અમારા કાકીને તો પાછા મને કહેતા તો સીધ ને જ્યાં ત્યાં જોઈએ તો રોટલા કરીને ઘેર બેઠી ખાવા ખાય છે બીજું શું કરે મારા કાકાનો દમ ફોડી નોખા છે રે તાણે હારી એક સાયકલ લઈ આવી દીધી તો એટલી કે મસ્ત એટલી કે ઘેર પહોંચી ગયો આ 12 વાગે આવે રોજ છે કઈ હું તો ખવાય કઈ તાણે ચમ ભત્રીજા શાંતિ છે બીજું છે તો તારો કાકો બે સુધર્યા ના હો તારા આજે હેડા ખરાબ બપોરે મજા આવે તને મજા તને થાતી પણ શું કરું એટલે એક બાઈક લાવવાનું હારું તેમ શું કરવા લાવું આ હેડું માટે તડકાનું મને કોણ લઈ આલો બાઈક તને તારો કાકો મારા કાકાને તો કઈ થાજો કે સાયકલ લઈ આવ સાયકલ ને લઈ આવતા બાઈક કોઈ લઈ આલી હાલના જોવાની આવે શું બાઈક લઈને રખડી હે હોવા મારે લાવવું પડશે બાઈક ને લાવવું પડશે એવું ને લાઈસ ગાઈડ હું તો કહું છું આજે ગોમમાં હેડતો આવ્યો સાયકલ જેવો તારો કાકો લઈ આવતો ને ના લઈ આવતો એટલે તો કહું છું કે સાયકલ લઈ આલ લેવું છે બાઈક છે તમારે આ જહાજની જબરજસ્ત બાઈક છે પા હું વાત કરો છો ઓવા તો લેવું છે મારા બાઈક માં કાકો ના પાડતો સસ્તું પડે એવું છે હાલ પૈસાની ખૂબ જ જરૂર છે તો ક્યાં કા જણાજીને હોજા લઈને આવી માગ્યા અરે તમારે ઈ જવું પડે બાઈક કોને લેવું છે મારે લેવું છે તમારે જવું ના પડે જે જાવું તો પડે પણ હું ભાવ કહેતા હતા કાલે 20,000 રૂપિયા હે ઓવા તો અત્યારે લે હેડો કે માથી તાણે આજે મારે કોમ છે ઓવા મારે ગામમાં જવું તું જા જઈને આવ્યો દહીનું દાડા જઈને કહું તો શું અરે મારે ત્યાં ગામમાં જ જવું અમે જા આ 12 વાગે રોટલા કઈ કરીને કઈ ખવડાવશે મને બાઈક હોત તો કહીએ તું આવ્યો હોત એટલે તો કહું છું તાણે તને તો મને શરમ આવે છે અમે તો મને શેરામાં આવે હેડ તું કોણ ઉપાડી જાય હવે આ માથા ઉપર ઉપાડીને તું કેવો જોઈ તાણે આ વસ્તી જેવી જોવે છે તને અમાર કાચી તો પાછા જાતી નથી મો તને જ મેકલા દાડા 4-5 વટા હોય ગોમ ના મારે હેડતા કપા હેડતા જ વળી કહું હું સાધન લઈને જઉં છું આ બાઈક હોત તો 500 મારી નાખી હોતા તું અરે મોય પાછા ભાડાના પૈસા ના હતા કોઈ ગાડી બાડીમાં હું બેહું હું હેડતો ગાડી લે તને સસ્તો પડી દે મારા કાકાને ફોન કરીને કહેજો કે દે વાત તો હું કરું છું ઓવા હું એ જઈને કહું છું હાલ બી તું કે પહેલા સારું તું કે ના જઈ હું પા ફોન કરું સારું હેડો મજા પડી ગઈ હો પાછા મને બતાવી તો દીધું ડાયા કાકાને કી મસ્ત બાઈક છે ની મોય પાછા 20,000 માં છે મારા કાકો તરત જ મોની જા તરત જ કહે કે લઈ જ લઈએ બાઈક તો લેવડાવવું પડશે કે બાઈક વગર મારે ચાલે નહીં આ કોણ રોજ ઉપાડી પડીને જાય
છે ને પેલો દહીંનું દળાવા છો હતે હવારે નહીં જો દહીંનું દળાવા હજી આવ્યો નહીં હે હો ટાળી ગયો દવા છોટ્યામાં તો નહીં કોઈ ને એ કાકા એ હવે હો ભરતા ને થારે હું ગયો કોણ છે મારે દળા ના આવ્યો તો ઓવા ઓવા રોજ ભાઈ કોમ કરવા મેકલિંગ કહી દે લઈને આવ્યો અલ્યા પણ આટલું મોડું તો ના કરે ને ખબર નહીં હતા કાકો કઈ દવા છોટી છે હેડી હેડી કંટાળ્યો હું તો તાણે બધા જાવું એ પડે ખાવું હોય તો બાઈક લેવું છે આરું એક મસ્ત ખાતરીમાં આવ્યું છે વાત આવી છે ના લેવાય બાઈક તો હાલ આપણે જોઈજે આ ખર્ચો પેલો ડાયો કાકા કહેતા હતા કે જણા કાકા કન કે 20,000 નું બાઈક છે લેવું જ છે મારે તો ગમે તે થાય ના લેવાય લે હાલ તો પૈસા એ તો રોજ ગામમાં કોણ જાય હેડી હેડી તું જે વળી કોણ જાય મેં કાચીન તો કહેતા નથી મને કે કરો છો બાપડી છો જાય લ્યા એ ગામમાં ના જાય હું ભત્રીજા તું તો કાચી ઉપર મરચું વાટી રહ્યો છે યાર દાડા 4-5 ઓટા મું મારજે રે એક ઓટો ના મારે માં કાચી તો કાચી તો બાપડી થાકા છે ના જાય એ તને કમો છે મને ક્યાંય મેં કાચી તો આખો દાડો ઘરમાં બેસી રે કાચી કોમ ના બતાવેલા બાપડી ના બાઈક લેવું પડશે મારે બાઈક જોવે છે મારે બાઈક તો હાલ તો આટલું કામ કરજે બાઈક એ નહીં લઈ આવો તમે હાલ નહીં પૈસા લે તાર બધા કહું છું કાકા હા જો તમે આ રાખડી બોધવા જે હેડતા નતા ગયા જાતા એ ના મોરી ગયા હેડતા નતા ગયા ઓવા તો બાઈક હોય તો બે બાઈક લઈને ના જો તો હું શીખવાડી દઉં તમને બાઈક વાત કરી તાર બધા હવે એટલે એ મારું કર્યું અરે મોય પાછા બાઈક લેવામાં ગોમમાં ઓટો મારવામાં કાચી બે તો જેવી એન્ટ્રી પડે એન્ટ્રી પડે બાજી તો પાછા તા એટલે તો કહું છું કે બાઈક લાવવાનું કાળું પણ ડોશી બે આવ્યો મારા માટે નથી કહેતો હું હા તમારા માટે કહું છું નહીં તો તાર બધા બાઈક તો જોવા ના લ્યા તાર બસ મારે જાવ હોય તો અમે તો કાચી બે બબે દાડે જઈએ તા હારીમાં જો તો આમ લઈને જોતો તો આમ બધો કેવો કે હા એન્ટ્રી પડે તાર કે તમારી બાઈક લઈને આયા હા, તા બસ ના? માં કાચી ને પેલો થાય કે એટલે કહું છું અને મોને વધો પાછું તા બસ કોમ તાકી જિંદગી કરે જાઓ ના ના લાવી દઈએ પૈસા તો હાલ તો નહીં તો હું કોક ના કદી ઉછીને લેતા આવું 20,000 જોઈશે જ અત્યારે જોઈશે 20,000 પૂરા ઓહો 20,000 કીધું આઈ 15 માં નહીં હાલે અરે 60-65,000 માં બાઈક આવે છે વાત કરું તાણ આ તો 20,000 માં કી જાણોજી ફસાઈ ગયા છે તું છેતરી ના આવ્યો કોણ તું ડાયો લાલ કહેતા હતા મને જોઈ તો જોયું છે મુઈ ડાયલે કેતો તો હવે આપણે જોવા જાઓ દે માં કાચી કેવું પડશે પાછા બસ છોટ છે દવા તો હે? પેલું બાઈક જો ઓય તો બાઈક નહીં લેવા તો માં કાચી કોમ માં મેકલે મુની જો પાછા કાચી તો બાપડી નો મત કે લે ના કહેવાનું એ કાકા કાચી ખાઈ જેવી આમ પાડા જેવી થઈ જાય આ મને જોજો આ ખવડાવતી ને હે તા બધા તાને હું ને છો તું એ ભત્રીજા આ ખભોય પડી ગયો તો એનો ઉપાય ઉપાય તમારા ભત્રીજા તું એ તો કાચી ઉપર જ રીસે પડી ગયો વિશે નથી પડતો હું પણ હું તો કહું તમે ચાહો ખાલી આમ કઈ ના એટલે તો કહું છું કે બાઈક લાવો તો આપણે બધા જલસા પડી ગયા ઉતરો હે? ભત્રીજા એક્શન માં પણ હું તો કહું પેન્ટ બુશર્ટ પહેરજો પછી ના તમ એ જ પહેરો માં કાચી બે કાલે બાઈક લઈને પારકા ગોમમાં તો એન્ટ્રી જેવી પડે ચપ્પલ તો એટલે તો કહું છું હું મજા આવજો મને આ ઉતરા આ ગભો પડી જાવ મારો તો મારે વધારે બળી ગયો હે હા તાને એટલે તો કહું કે બાઈક લાવો તો હું ફટાફટ જઈને આવું રહું ગોમમાં તો તને ત્રણ ટેકો ના કરાવું ના ના હું લેતા આવું પેલા ના પડે અહીંયા લેતા આવું હે પેલા દવા ના પડે અહીંયા લેતા આવું રા લેતો જો ઈ તો ખરા જ હેડો કે જલ્દી હું કરો છો આમ બોલ્યા જલ્દી તો વેચાઈ દા બાતે શું કરશો ધીરે છે લાયો તાણે લાવી દે ઓ, લાવ. હેડો જા હાલ હાલ જ જાવું છે પાછા હાલ જ લઈને આવું દેખ જેણાજી નું ઠેકોણ ન હો પાછા ગયા એ જેણોજી તો મારો કાકો તો હે ને કોઈ જાણું મેં ઓ હે ને જીએ કાકા તમે હાલ એક્શન બદલી કાઢી હે ખુશ થઈ ગયા ને ફૂલ ફૂલ મજા આવી છે ઓ બા કાકા હાથું કહો બા કાચી બેની એન્ટ્રી પછી એટલે હાલે એમ કરે એક્શન માં મજા આવી જાય આપણે બેવાની હું તો કહું છું મફળી તો કાલ ને છે હે અને બાઈક તો હું 2 દાડા શીખવાડી નાખો તમને પાછા તું વધારે લઈને ના રખડજો મારે તો ગોમ જ જાવ બીજે તોય ના જાવ તાણ પાછા અરે ઓછું બાળક વેચવું પણ કોઈ ઘરાક આવતા ના અમારા ઘરાક આવ્યો તો સારું હતું મારા પૈસાની હાલ જરૂર છે કોમ થઈ ગયો કોઈ ઘરાક સારો આવ્યો હોત તો સારું હતું સસ્તું જ વેચવું હોય. ખાલી 20,000 રૂપિયા માલ લેવું કોઈક રોકડા હાલે ને પર ડે હાલ દેવું ભાઈ ફસાઈ જેવું જબરજસ્ત આમ તો વેચવું એ ના આ તો મારા કાજાનો કટકો હે. વેચાતો એ ના પણ ફસાઈ ગયું એ કે વેચવું પડે કોઈ ઘરાક આવ્યો તો સારું હતું પણ ઘરાક હવે
કોઈને ભાળમાં ન રગા વાર લેવાનું કહેતો હતો. કોઈને વાત કરી હોત તો હું બોલાવત એને ફોન કરીને. પણ મારે ઓછું કોઈને વાતે કરી ના કે મારા બાયક જોવે. કોકને કરી હોત તો સારું હતું આમ તો. જણાઈએ હા ઉરાબા. એ મજામાં કર હા મજા. હા બેઠા જણાઈ એવું બચ કરતા જાવ ભાઈ ના તો મારા બાયક વેચવું છે કે વાહ. એમની કોઈ સારું ગ્રાહક આવ્યો હોત તો સારું હતું. આ એ વાત આજે પણ હારું છે ને બાઈક કેમ વેચવું છે મારે જરૂર પડી એ પૈસાની થોડો બચાઈ ગયો. નકા બાઈક તો આમ શું મસ્ત હતી મને ખબર લઈને જાતા એક વાર આપણે બાયક ગયા તો હતા. હવાઈ મળતા મારા કાળજાનો કટકો છે. હા બાઈક તો હારું પણ અમે વેચીએ ને પણ બચાઈ ગયું કે મજબૂરીમાં વેચવું પડે. હા, એ વાત સાચી છે. એ તો બધાને એવું થાય કોઈક વાર પૈસાની જરૂર પડે વેચવું પડે આ તો 10 વર્ષથી હું આવી રહ્યો અને તો આ બાઈક તો જલસા કરાવી દે તમારા બાઈક હો બા જે લઈ જાય હા એ તો આમ રાજી રાજી થઈ જાય. પણ આ બાઈક તો તમારી પેઢી વાળી પાઈ હો ભાઈ પેઢી તો વાળી જ ને તાન જેટલા ઊંચા લાયા આમાં ઘણું હતું. હા એટલે તો કહું કોઈ નતું કોઈ નતું પાયા કાઢીને તાના બધું આવ્યું. હા એટલે તો કહું તાણ આ તો ગાડીએ લાયો પા. હા ના ના તો સારું કહેવાય ગાડીએ લાયો હું. ના ના સારું કહેવાય સારું બસાઈમાં સારું કહેવાય બાઈક આવી તાણે જ કહેવાય પણ બાયક આવી તાણે જ. હા એ વાત સાચી છે એ હારો કોઈ ભાડમો હોય તો મેકલજો હો. હા હા સારું છે ને કોઈ એ ઘરાક જેનાજીને બાયક વેચવાનું છે. હા કોઈ ઘરાક છે ને તો હું મેકલો વચમાં કહેતા હતા 2-3 જણા પણ હું ના પાડી. હાલ જરૂર પડી એટલે કીધું વેચી મારું તાને. હા એ વાત તો સાચી છે ખોટી મૂડી રોજી બેહી રહ્યો. હા એ વાત જો આ તમે બાઈક લાવીને ગાડી હશે ગાડી ગાડી ચલાવો બાઈક ચલાવો તાણે. હા, એ વાત એકલો છું હવે ગાડી ચલાવું કે બાઇક ચલાવું. હા એ વાત સાચી છે તમારી બાઇક ચલાવવા જાઉં તો ગાડી પડી રહે. હા એ તો કહું જ તાણ જો હાલો તાણા હું હારું, જાઉં. હાલો. અને હું હશે ને હા ઘરાક તો હું તમને કહી દઉં હારું, હારું. હારું આવજે ને. હા હો એમ કહું હોય તો મેકલજો ભૂલજો મત બા. હા રાવ હું બેકલો હો. હારું. હા આ તમે તો ભૂલી જાઓ બા. હવે ઉરાબાને કીધો છે ઉરોબા કો કહેશે તો મેકલજો. હા ઉરોબા આવ્યા હતા કીધું બાઇક જોજો મારે વખોડ તો હારો હારો કરે ઈવન તો ઉરાબાન તો પાણી ગઈ નો આવી એ જેવી વાતો કરતા હતા. સારી વાતો કરતા ભંગાર થઈ ગયો હવે તો હાલી જ દેવું જવાને. આ કીકો મારીને થાકું પણ ચાલુ જ થતું ને. તારો વખોડ તો હારો કરે પણ કિંમત હારી હાલતી જાજે. નકર તું એ માથે પડજે મને. મારા કન તો કોઈ ગાડી બાડી ના ખાલી વાતું જ કરી ઉરાબાન. ઉરાબા કોઈ ગ્રાહક હોય તો મેકલી કે આને આ તો પટી ગયો ઈ. ફૂકાયેલી ખરેજ જેવો થઈને ઉભો વધવો કે તો કોઈ થજ ના પગ મેકવાનું એ રાહ્યું ના કે કોઈ રાહ્યું ના સબ જુદું થઈ ગયું. એવું ગુજરી છે કે હા શું છે તાન બાગા બધા જુદા કઈ ન આવવાના તો. આ ઘરાક મળી ગયો તો સારું હતું. ઢોકળી ગઈ નો વખત પૈસા કઈ નો વખત. હા શાક તૂટી ગયો મારું ઓછો. હવે વેચીને તો હવે બીજું કોઈ લાવવું ને મારે સારી ગાય લાવવી છે. તારા 12 રૂપિયા તો પેટ્રોલ ખાઈ જાય. બાઈક લેવું જ છે મારે હેડકો પડતા તારે. કામ તો નહીં બસ અરે ચેડો કાકો જો હા હા આર્યા આવડા ઓ જય મજામાં કે? આવો મજામાં. બોલો આર્યા ને ભત્રીજા ઓવા આ કાનુડાને વેચવાનું છે. હા કાનુડો ભત્રીજા આપણા ઘેર કાનુડા છે મજા આવશે હો શાબાશ તમારો ગામનો કાનુડો છે રે. અમાર ગામનો એ મા જામ કાકો દીકરી. કોનડા જેવો જ છે ને કાકા કોનુડા જેવો જ લાગુ છે. જીવન તો જોઈને કીધું કે કોનુડા જેવું જ છે કોનુડો જ. આ લેવાનું ભત્રીજા મા કાકો કોનડો મે કાચી રાધા હા ઇન કાજી રાધા છે પણ ઇન નોમે રાધા જ છે દાદા બીજી ખોલી દેજો કોનુડા. તારે બાઈક કેવું છે બાઈક તો સારું પણ ભત્રીજા મારે લેવું જ છે હોરી ગમે જેવું હા? તારે માં તો જોવો જ છે જણાજી હા બોલજો બોલ્યા 25,000 રૂપિયા તો લે. હાલ ચો ચડી હાલે જાય કે પૈસા આવે લઈને જીએ જલ્દી મોડ થાય છે ચલ્લા એ તો મેં કાચી કરશે આપણે થોડા કરશું પણ એ આપણે ભત્રીજા, ચલાઈ જવું પડે. કિંમત તો કરો વેલા. જાણે કિંમત તો કરેલી જ છે ને. હા 15,000 રૂપિયા નતા કેતા 25 કીધા છે. ઓ જે કાકા તું જવા એનું કહેતો તો મને 15 કોકા એટલે રાગા રાગા ઓછા કરી ઓવે તમે કહો હું તો ના કહું એ જાનાજી હા. આપણે તો જૂનો સંબંધ ખરો કા હા તમારું ને મારું 15 આવી ગયું હા કરશનભાઈ સંબંધ ઓમો ના હોય હો. ધંધામાં સંબંધ ના હોય. પણ તમે તો ધંધો કરો અમે તો ઘરના છીએ કે ધંધા તો બધા હોય. મારા કાકા માટે લેવું છે બીજું કઈ નથી
કિંમત તો 25,000 મેચી આવવાની કેટલી આ, તું તો પણ પણ રોકડા હાલે તો વીમો હાલ લે એવું કોઈ ના હો ભત્રીજા હાલ તો 15,000 કહેતા હતા 15 માં તો કોઈ ના આવે 15,000 નું ખાલી નું ટાયર જ આવે ભત્રીજા હું તો કહું વીમો લઈ જ લઈએ હે વીમો લઈ જ લઈએ ડાયલ હાલે 20 કહેતા તો હું 15 કહું છું લે હે કેજી કરશનભાઈ આ તો મારો કાળજાનો કટકો વેચું એના પણ ફસાઈ મારો ગયો કાળજાનો કટકો બનશે કા હા તમારો બનજે હવે હો. તો મજા જ આવી જાય હું કહું હા. એટલે વીમો રાખ્યું રાખ્યું હવ પૈસા હાલો મારો પેનલ ને મારવાની પૈસા. હાકીક મારવાની ગામમાં જવાનું છે તમારે ગામમાં ના જવાનું હા પૈસા લાવ્યો તું દાદા આ બાજુ તને બાઇક લઈ જાઓ ઘેર થઈને ગણજો હાલ તો કમ્પ્લેટ હતી બા મારા પર વિશ્વાસ છે કે નહીં વિશ્વાસ તો છે એક તો આલ્યો યાર તમે ઠેલીમાં ભરીને લાવ્યા વળી સેલીમ લાવવા પડી ભાઈ હાલ બધું કોક લઈ જાય તો બત્રી હા. હેડલા ચાલ ધક્કો મારો લઈને જાઓ તાર મારું તો કામ થઈ ગયું ના કોનુડા સાચવજો બા અમુક કોનું ન બની ગયો હું કોનુડા કોઈ થવું ન જો હું નેકું તાર હા ધક્કો મારો કે હજી તો આવડતું નથી મને તો મોમ કરી છે ઉપર તે તું એ બત્રી જા ઉપર મેરે ખાઈ રહે છે કે હો મને તો આવડે છે હજી શીખો તારે અને મને નહીં બેવાનું લે જતા પાછા જરા ધક્કો તો મારો હવરાઈ બરું કરશનભાઈ ભત્રીજો બે આવતા તે હવરાઈ બરું તો મસ્ત બાઈક છે આ તો કીધું મારો કાજાનો કટકો છે તમે લઈ જાઓ અને કનુડા પટેમ હાચવી દો મને તો ખબર ના કે ભંગાર છે ચાલુ એ દાદી ના 50 ગીગો મારીએ તારો ચાલુ જ થાય છે એ અને લઈ જાય કે ના બાઈક સારું છે એટલે 10,000 રૂપિયામાં કોઈ લેતું નતું અને તમારે પહેલા 20,000 માં હવરાઈ ભરું આ 15,000 નું ટાયર આવે લ્યા મૂર્ખા જેટલા 2 જણા આવી થઈ ગયા આખું બાયક 20,000 રૂપિયામાં તો સારું હું તો છૂટો થયો મારું કોમ નીકળી જા બત્રી મસ્ત ગાડી મળી ગઈ હો એ આય કો છોલ્યા બંધ થઈ ગયું ઉપર પિન્ટ્રો શું નહીં હે પિન્ટ્રો એવું જ લાગે જેના કાકા નો જ ના કોઈ કરકલ્યા એવું તો સારું જીવ ઉપર રહી આય બંધ થઈ જાય સારી ચાલુ કર કિલ્યા તમે જોઈ જ નથી વગર જેવું તેવું લઈ આલી દીધું છે ઓય એ કાકા માય નાખ્યો આમ ઉતરજો હું માય નક્ષે ના હું લીધો લીધો તો ચાલ નહીં થતો રાતું તો બંધ થઈ જાય છે હેડે એટલે ના હું લીધું તો એટલે તો કહું છું કર ચાલુ નથી થાતું બંધ થઈ જાય છે ચાલુ તો થાય છે પણ ના કર ચાલુ જ કર તું કર જલ્દી ચાલુ કર કર તમે તો પોઈન્ટ બંધ કર્યું ઉપર અલા નહીં પણ કર્યો કરતા પૈસા મારા પોણીમ ઘણા બધા હું નથી કર્યા તમે જોજો કે હું જોતો તો તું એક હાથ કામમાં કાઢીને બે જાજો ફરવા એ તો આયા લઈને જવા થોડું વર્ક કરાવવું પડશે તારે કીધું એક લાઈન આયો હવાજમાં ઓય ઉભા રહીજો ધક્કું તો મારા ચાલુ થાય તો ધક્કો માર ચાલુ નહીં થાય ને ભાઈ ખબર હું મગજનો ફરેલો ખબર મારો લે ઘેરુજી જતા રે ઓમ ને ઓમ તું ઉતર ઉતર તું ઉતર હું બે આવું તું ચાલ લાય છોડી નાખ્યો અરે એમ ના બેહાય કોઈ મેલો એક પગ કોઈ મેલો આ બાજુ મેલો થોડો જો પેલી એક મને તો ના ફા બીક લાગે ચાલ ના ઉભા આટલા ધક્કો ના માર દાની લે, દોરી લે લ્યા બે ટ્રાય મારું આટલા દાની એ ની થાય ના હા જાતું મારા માં તો આગળ છે મને પૈસા લાય માર તો પૈસા લાય કોઈ પૈસા મારા માટે થોડું લીધું તમારા માટે લીધું છે. પૈસા લાય હવે તો ના લે જણો કાકા અમે ગોઠું લઈને વધી જાય આપણે બીવાન આ તો જા નીકળી જાય જોયા અરે હવાય નીકળી જાય છેતરી જાય બીજું કોઈ નહીં ડાયો કાકો તું હું લઈને આવ્યો તું દન તમે આગળ હું તો પાછળ જોતો હતો
તમે ઉખોડતા હતા આ તો આ કોક લઈ ગયું ને આ જો અને વેચી જ માર્યો બીજું કોઈ ના કર્યું વેચી જ મારી તું પૈસા લાય જેના કાકા કાજી મારા કાન ચોજી રેડો ધક્કુ મારો હાલ ના મેલા મારું ધક્કુ થા દાદા ની મારું ધક્કુ તો ધક્કુ તો મારું પડશે પૈસા લેતા મારા પાછા મૂકી દીધું ગાવ લે તું જાય હું આ તું જાય ના થતું આ તો બધું જુદું થઈ ગયું છે છેતરી જાય આપણે બેહોને તને તને કા લઈ ગયો તો હું એ દાયો કાકો કહેતા હતા એટલે અને આ ચમ આ હું આ ગુલાબનો હાર છે કહું છે તમે નતા કહેતા કે શોખીન મારે પહોંચી છે હું તો બોલ્યો જ નહીં એ જેનો કાકો ફોન કહેતા કરી હતા ઈવન. હા કે તારું નહીં થાતું ફોન કર લે જો જરા જ ફોન કર ના તો ફોન હું તો ઘેર મેલીને આવ્યો છું હું કહું આ ઉભું કાચી કરાવજો. મારી ધૂળ ગાડી નાખશે લ્યા એના કદી પૈસા લઈને આવ્યો તો હું પેલા ઉભું તો કરા પાછા વાત કહેતો પાછા ક્યાંથી થા એથી કહેતો લે કહેતો બસ પિતા કાચી મારી ધૂળ ગાડી નાખશે એ મારો કોને હું તો જોર પાસે જતો રહ્યો ખબર રાખજો તમારું હું લ્યા દો પૈસા લઈ તમારે બેવા માટે લીધું છે મા માટે લીધું તું તે શું કરવા હું દવા છોડતો તો મને છોડવા જાય અરે આ હું ફસાઈ જાય મને તો પૈસા લઈને કે કાચી તો મુતા કાચી હમણાં ક્યારે નહીં પહેવા દે હો કે મારતી માં કાજી તમને ખબર પર રોજ મને હેડતો મેં કદા ક્યાં તો મેં કદા હું કરવા તું લઈને આવ્યો તો ડાયલેક્ટ થી આવું બધું કહેવાનું હતું તે રોજ મેકલા ગોકો ડાયલેક્ટ તો એમ કે જતો રે ડાયલેક્ટ તો એમ કે ગાડી લાવવાની તો હું ગાડી લાવે ઉડાન ખટોલું લેતા આયા જો ઈ જતા કોકરા થવા માંડ્યા છે ના આપણે જેડા કાકા છે ભારતી લાયા ના ના વેચણ લાવી 1000 માં હા? હેડ તું તો સજ ન હજી વેચન લાય ને જીતા ઘેર છે ઓય તો ચાલુ જ નહીં થાતો તમારે હવળો ઉજો વળી કાના પૈસા જો અરે મોના અરે કે માં કાચી મારે ફરવા લઈને જાવ છે એટલે બાઈક જોવા આ જાય ગોમાં દઈ નું દા છે તો કે નટુ ભાઈ ઓવા. ત્યાં તો પેલા ડાયલેક્ટ કોક શીખવાડ્યો તે વેચવાનું લાયા ભાઈ આ જોજો તું વેચણિયા એટલે પણ તમારી બેની વાશો ફૂટી ગઈ હતી પણ મને તો નથા પૈસા કોઈ ખબર પડતી હોમાં હું તો જેવો આયત્ર ઉપર બેહી ગયો માં કાકો જોતા તા કોરે મળે એટલે પણ કોઈક ધોનીતા લઈ જાવ તો આ બધું ભાજી ગયેલું એક્સિડન્ટ વાળું છે આ તો એ તો જુઓ છે ખાવ આ એક્સિડન્ટ વાળું બાઈક છે સગડે હું તને કહું છું કે ના જા તો કેટલા મને પૈસા કાચી મારે તમે લેવા ગયા 20,000 રોકડા આલ્યા છે કેટલા આલ્યા 20 એટલે મને કીધું હોત તો અસલ 15,000 માં ગોમમાં નતું બાઈક પેલી આપણે મારા ડોશી હમણાં મને ઘરમાં નહીં પહેવા દેલ્યા અરે બંગાળમાં વેચી મારે એ રે લેતા 15,000 વાળો તમને ખબર ક્યાંથી પડી કે ભંગાર છે એવું હા તમને ખબર પડી ભંગાર છે એવું મને તો પૈસા કોઈ ખબર નહીં પડતી પણ ચાલુ જ નહીં થાતું એક વખત થયું હોય બંધ થઈ ગયું તો એનું તો ઉપરતું જ નહીં તો મને તો આવડા છે મને નથી આવડતું પણ વાત તો ફોન કરો ધણીને કે આઈ વખત કરાઈ જા કહું તું કે કામ ફોન નહીં લાવ્યો કે હું તો નહીં ખબર પણ આ નંબર તો આવું ના લેવાય યાર આ તો તમે જુઓ કે આ ઘેર લઈ જઈને હુવા વળે વાંધી જ નહીં પટે તમારે તને આ 15,000 વાળો ચોકન હતું ગોમમાં આપણા તારે બંગાળમાં વેચી મારે એ રે લેતા બે નથા કોઈ વેચવું ને આયા હું તો કહું તું પાછું હાલતા લ્યા આ પાછું રે હા કે ના આ તો એને ખબર ના લી લેતા જી હું તો ઓળખું છું ડાયો કાકો ઓળખી છે ઈવન લે આ તો બધું ફૂટી ગયું છે. પેલું ટાયર માં તો હવાય ના હતું હોય આગળ નટુભાઈ ઘેર ડોશી આગળ હાથ જોડીને 20,000 લીધા હતા આ તમારે નતું દેખાતું આ બધું તૂટી ગયેલું છે આ એ એવું કહેતા હતા હા, કે મારો કોનુળો છે એટલે કે હું શોકી જ કરી થઈ ના ભાઈ આનો કોણ ઉડો છે કોને કહેતા હતા એટલે શોકી છે આવું ના હોય કીએ અમે આ કોનુળો છે આ કોનુળો છે હા ખબર તમે નતા કહેતા કે હું એક કોનુળો ને એક કોનુળો ત્યાં હું તો આને કહેતો તો કાને આ કોનુળો ને કહેતો તો ફોટા ને અરે બચ્ચો તો હું આને સમજો કોનુળો અને જો નટુભાઈ હોય બચ્ચો છે આ ફૂટી ગયું છે બધું જોજે આવું છે આ હા. નટુભાઈ જોજો યા હું કોઈ નહીં ફૂટી ગયેલું છે આ તો પૈસા લેતા તું જા હેઠ. જોઈ લેતા પૈસા આવો. લેતા. અને આ બાઈક પાછું હાલતા. મેં કાચી કંદી લેતા આવું કે મેં કાકા કીધું 2000 રૂપિયા આલો એક કામ કરો કાચી કઈ લઈ જા કાચી તો હમણાં ઘરમાં એને ખાવા ય નહીં ભાઈ, આ તો આલાતો. ભાઈ બે જણા. તમે મને ધચેલીને ઘેર જો ને જલાજીને કે આજ તો ન હોય તો આવો મારે કોઈક પ્રોગ્રામનું જૂઠું બોલો અને બોલાવીને બધા હવરાઈ જાઓ એ તો ના પાડતા હતા કેવો પાછું હું નહીં લ્યું તો પટી ગયું તાણ તો નાઈ નાખો તમે ફેર ઘેર લઈ લે પાછો કોનુળો ને ધચેલવા ચાલુ કોનુડો? કરો. લેતા ચાલો જો હળો હવે નાઈ નાખજો આખા દાડાની પત્તર ભાઈ 20,000 રૂપિયા બરાબર. પડી મજા મારા હે હું પણ બેહું દે ધક્કુ મારો હેઠ, ઉતર કોણ હેડે છે આવું હું નહીં આલ્યું બેહું, છે તું ધક્કો મારી લે ના હું દોરું મારે ધક્કુ પેલી હમણાં તો કાચી તો ખાવા ય એક નહીં ફોન આલ્યા. કરો કે પેલા લટુ કાકો કહેતા હતા આજે વીચી મારી 5,000 માં એ રે 15,000 નું બીજું લાભ બેરું